એટલે બધા ભાગી ગયા. ગામમાં હાહાકાર થયો. રાજા પ્રધાન સ્ત્રી હત્યારા છે બંનેએ પારિશિત કર્યું તો પણ પ્રજા હત્યારા છે એમ બોલતી જ રહી. રાજાએ શાસ્ત્રો જાણનારા વિપ્રો વૃદ્ધોની સભા બોલાવીને કહ્યું કે ન્યાય કરો. વૃદ્ધો શાસ્ત્રીઓ બોલ્યા, અગ્નિ લગાડનારો, ઝેર આપનારો, શસ્ત્ર ઉગામેલો, મંત્ર અભિચારવાળો, સાપ આપનારો, શત્રુને સહાય કરનારો, આ છ જણા આતતાયી શત્રુ છે, તેને મારવામાં પાપ નથી. જો આ આતતાયી શત્રુ છે, તેને મારવામાં પાપ નથી. કયા કયા? ન્યાય કરનારો, વૃદ્ધ શાસ્ત્રીઓ બોલ્યા, અગ્નિ લગાડનારો, ઝેર આપનારો, શસ્ત્ર ઉગામેલો, મંત્ર અભિચારવાળો, સાપ આપનારો, શત્રુના સહાય કરનારો. આ છ જણા આતતાયી શત્રુ છે, તેને મારવામાં પાપ નથી. તેથી રાજા પ્રધાન નિર્દોષ છે, છતાં તે બંને દાન, પૂજન, જપ વગેરે કરી શુદ્ધ થયા છે. પછી રાજા પ્રધાને સાધુ બ્રાહ્મણના કહેવાથી યજ્ઞ કર્યો. તેમાં સાક્ષાત શ્રીહરિ આવી દર્શન આપી પાપની વૃત્તિ કરાવી. પછી તે ભક્તિ કરી અને ધામમાં ગયા છે. મયુરપુરીનો માળી હર્ષુલ ભક્ત પુત્રી નહીં થવાથી બીજી પત્ની કરી, બીજીને પુત્ર થયો. પેલી ઈર્ષાથી છોકરાને ઝેર આપી મારી નાખ્યો. બધા રોવા માંડ્યા છે. પેલીને બહુ દુઃખ થયું. પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારી ભૂલ થઈ, મને માફ કરો. તે સમયે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સાધુ રૂપે આવી અને પૂછ્યું, શું થયું? શું કામ રૂવો છો? સર્વે પુત્રના મરણનું કહ્યું. પેલી સ્ત્રીએ સાધુની સેવા કરી નિષ્કપટપણે પોતાનું પાપ જાહેર કર્યું. ભગવાને તે બધાને પોતાના મંત્રો આપ્યા. બાળકને મંત્ર આપીને પ્રસાદી જળ પાઈને જીવિત કર્યું. સર્વે આનંદમાં આવી ગયા. પછી મેં પેલીને આશીર્વાદ આપ્યા. તેને પણ પુત્ર થયો. આ રીતે પોતાના ભક્તના અપરાધ ભગવાન માફ કરે છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સાધુ રૂપે હર્ષુલ ભગતને તથા તેની બંને પત્નીનો ઉપદેશ આપ્યો કે સાધુની સેવાથી આશીર્વાદ મળે છે, આલોક પરલોકમાં સુખી થાય છે. પછી સર્વ ભક્તોએ ભક્તિ કરી અંતે ભગવાનના ધામમાં ગયા. આટલો જ ઉપદેશ આપ્યો. નાનકડો કમથો ઉપદેશ છે. કેટલો? કે સાધુની સેવા કરવી, સેવાથી આશીર્વાદ મળે છે, આલોક અને પરલોકમાં સુખી થવાય છે. આ સાધુની સેવા કરવાથી થાય છે. કોડીનાર ગામની સાણધર ખેડૂત ભક્ત વૃદ્ધાશ્રમમાં પતનો રોગ થયો. ગળતો રોગ હતો. તેના પુત્રો સેવા કરીને કંટાળી ગયા. સર્વે ભેગા થઈને નક્કી કર્યું, ભાભાને સમુદ્રમાં પધરાવી દેવો. ગાડામાં બેસાડીને દ્વારિકા સમુદ્રે લઈ જઈને છોકરાએ પિતાને કહ્યું, સંપત્તિ ક્યાંય મૂકી હોય ને દાટી હોય તો કહી દીજો. ભાભાએ કહ્યું, ચૂલાની આગમણમાં લાખ રૂપિયા દાટ્યા છે. છોકરા બાપાને સમુદ્રમાં નાખીને ઘેર આવ્યા. પારિશિતમાં પિતાને પૈસે યજ્ઞ કર્યો, દાન કર્યા. સમુદ્રમાં ભક્તે અનાદિ શ્રી કૃષ્ણનું ભજન કર્યું. પ્રગટ પ્રભુએ આવી દર્શન આપી સ્પર્શથી રોગ મટાડી ભગતને તેને ઘેર પાછો પહોંચાડ્યો. સર્વે કુટુંબને દર્શન આપ્યા, મંત્રો આપ્યા, પોતાનું ભજન કરવાનું કહ્યું, કાયમ સાધુની સેવા કરજો એમ પણ કહ્યું. પછી ભગતે પૂછ્યું, પ્રભુ મને આવો રોગ કેમ થયો? પ્રભુએ કહ્યું, પૂર્વજન્મમાં તે વાછડાના વૃષણને ઉછેદ કર્યો, તે પાપે રોગ થયો. જો વાછડાના વૃષણનો ઉછેદ કર્યો, જે બળદિયો બનાવે, વૃષણ એટલે બળદિયો બનાવે, જેને આપણે છે ને હમારવું એમ કહીએ છીએ જાડી ભાષામાં. નિમ ભક્તને પૂર્વજન્મમાં સાથીને વેતન ઓછું આપતા તે મરી ગયો, સાંઢ થયો. ભગત પાસે લેણું બાકી હતું. ભગતને દેખીને મારવા દોડ્યો. સાંજે મંદિરે જતા લાકડી પાસે નહોતી. સાંઢ સામે મળ્યો, માથું મારવાની તૈયારી કરી. ભગતે પથ્થર જોરથી માથામાં માર્યો, મરી ગયો. ભગતે દાન, પૂન, ધૂન, ભજન વગેરે પારિશિત કર્યા. પછી તે સાંઢ ભગતનો પુત્ર થયો, લેણું લેવા આવ્યું, પણ ભગવાનનો જ્ઞાની ભગત થયો. પ્રગટ પ્રભુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો આશરો કરી ભક્તિ કરી ધામમાં ગયો. શાસ્ત્ર કહે છે, આતતા એ શત્રુને મારવામાં પાપ નથી. એટલે જે સાંઢ મારવા આવતો હતો એને માર્યું તો એને મારવામાં પાપ લાગતું નથી. દાઢવાળા, સિંગવાળા, શસ્ત્રવાળાનો વિશ્વાસ ન કરવો. ચોરનો, ભૂખાનો, તરસાનો, ગાંડાનો વિશ્વાસ ન કરવો.
અગ્નિનો, પાણીનો, સ્વાર્થીનો, વૈશ્યનો વિશ્વાસ ન કરવો. જો તમે આ કેનો વિશ્વાસ ન કરવો એ આપણને બતાવે છે. પછી રોગીનો, ત્યાગી, ભિક્ષુક, મૂર્ખનો વિશ્વાસ ન કરવો. આળસુનો, અધર્મીનો, નાસ્તિકનો, તામસીનો વિશ્વાસ ન કરવો. જુગારીનો, વાણંદનો, દારૂ પીનારનો, અવગુણિયાનો, વિવાદીનો, કાણાનો, લંગડાનો વિશ્વાસ ન કરવો. જુગારીનો, વાણંદનો, દારૂ પીનારાનો, અવગુણિયાનો, વિવાદિત, કાણાનો, લંગડાનો વિશ્વાસ ન કરવો. પર્વતનો, કાદવનો, અજ્ઞાત વૈધનો, અજ્ઞાત ઔષધનો, શત્રુએ આપેલા ભોજનનો વિશ્વાસ ન કરવો. અતિક્રોધીનો, સીમમાં ફરનારાનો વિશ્વાસ ન કરવો. લક્ષ્મીનારાયણ સંહિતા આપણને શું બતાવે છે? જો તમે કેટલા જણાનો વિશ્વાસ ન કરવો આપણને બતાવે છે કે આવા માણસોનો વિશ્વાસ ન કરવો. આવાના વિશ્વાસ કરવાથી આપણો વિશ્વાસઘાત જ થાય છે અને આપણે એમાં ડૂબી જાય છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પુરુષોત્તમ નારાયણ કહે છે, હે લક્ષ્મી, મારા એકાંતિક ભક્તોએ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચવી, સાંભળવી. મારી ભક્તિના પ્રકારો મોક્ષ આપનારા છે. દેહાત્મ બુદ્ધિ હોય તો બ્રહ્મ બુદ્ધિ કરવી. દેહથી જુદા આત્મામાં મને બાલકૃષ્ણને જોવો, મારી સાથે રમવું. બહુ ઉચ્ચકોટીની વાત છે. આ તો એકાંતિક ભક્તોને આજ્ઞા કરે છે કે બીજા દેહમાં તમારે મને જોવું, આ દેહમાં નહીં. જો તમે ત્યારે આ અત્યારના જે એકાંતિકપણાને નથી પામ્યા એ આ કામ ન કરી શકે. આ એકાંતિકપણામાં જે ચાલ્યા જાય છે ને એને આ બોધ છે કે મારી સાથે રમવું, મને બાલકૃષ્ણને જુદા આત્મામાં મને જોવો. જે રીતે ધામમાં બ્રહ્મપીરાઓ મુક્ત રહેલા છે ને તે જ રીતે અહીં પૃથ્વી ઉપર રહેલા પ્રત્યક્ષ ભગવાન તથા તેના એકાંતિક ભક્તો મુક્તોમાં, મુક્તાણીમાં જેને મનુષ્ય ભાવ થાય છે તેને ભક્તિમાં, સંસારમાં ચોક્કસ વિઘન આવે છે. સમજાણું? શું કામ વિઘન આવે છે? તમે એમ કહો 50 વર્ષ સેવા કરીને પડી ગયો, 15 વર્ષ સેવા કરીને પડી ગયો, શેને લઈને પડ્યો? મનુષ્ય ભાવ આવ્યો. ફરીવાર જે રીતે અહીં પૃથ્વી પર રહેલા પ્રત્યક્ષ ભગવાન તથા એકાંતિક ભક્તો મુક્તોમાં અથવા મુક્તાણીમાં જેને મનુષ્ય ભાવ આવ્યો થાય તેને ભક્તિમાં, સંસારમાં વિઘન આવે છે. મનુષ્ય ભાવ મારા જેવા છે, શું કરી લેવાનું? આ મનુષ્ય ભાવ. અથવા એમ કે એની તાવ આવ્યો, આપણે એની વાંહે ફરી છે, એમાં હું હારાભાઈ કરું, એને તાવ આવે છે, એને માથું દુખે છે, એને કોઈક મારી જાય છે. જો આ મનુષ્ય ભાવ. શ્રી કૃષ્ણ ભગવાન જરાસંધ હારે 17 વાર હાર્યા. જરાસંધે ખૂબ માર્યા હતા કૃષ્ણને. તો પછી બધાએ કીધું કે ભગવાન હોય તો કાં એને શું કામ માર ખાધું? જો આને કહેવાય મનુષ્ય ભાવ. આ મનુષ્ય ભાવ તમને ભક્તોમાં, મુક્તોમાં, મુક્તાણીમાં આવે તો તમે સંસારમાં દુઃખી થાવ છો, ભક્તિમાં પણ વિઘન આવે છે. જો આ બેયમાં વિઘન આવે. સંસારમાં તમે સુખેથી ન રહી શકો. કાંઈક પેતરા હોય જ, સુખ ન હોય. અને ભગવાનના એકાંતિક પુરુષને ને ગમે તેમ થાય સુખ જ હોય, એને દુઃખ ન હોય. ગમે તેમ થાય એને સુખ જ હોય. એકાંતિક જે સત્પુરુષો છે ને એ ભગવાનની ઉપર રાહ નામ જોઈને હાલતા હોય છે. બસ ભગવાન શું આપણી પાસે કરાવે છે એ કરવું. આ એકાંતિકનો ધર્મ છે. એટલા માટે કીધું કે છે ને ભક્તિમાં, સંસારમાં વિઘન આવે છે. બ્રહ્મા પાર્વતીને જોઈને મોહ પામ્યા, શંકર મોહિની રૂપ મારામાં મોહ પામ્યા, નારદ દેહ રૂપે જોયું તો પરિણવાનું મન થયું. માટે સુખ સંકાદિકની જેમ બ્રહ્મભાવ કરવો. તમે આવું બધું કરશો ને તો તમને આવું થાય છે. શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામી ગયા પછી તમને એમ થાય કે ને આમાં ક્યાં વાંધો છે, શંકરે મોહ પામ્યા તેમાં આપણે શું નડે? તો પાપ લાગવું તો શંકરને ન લાગે? હે એમ થાય. બ્રહ્માને સરસ્વતીને દેખીને મોહ થયો. તો એ અત્યારે તો આપણે એમ કહીએ કે હે ને એને શું જોયું ને એમ થાય છે અરે આ બધા એને કલંક તો લાગ્યા છે પણ એક એની મોટાઈ નથી ગઈ. એ ખબર છે? શંકરની કાંઈ મોટાઈ આવી ગઈ મોહિની રૂપમાં મોહભાઈ માટે? નથી ગઈ. બ્રહ્મા સરસ્વતીને દેખીને મોહ પામ્યા તો એની મોટાઈ ગઈ. ચંદ્રને એને કલંક લાગ્યું તો એ ચંદ્રને શું કાંઈ મોટાઈ વહી ગઈ? જો એ કંઈની મોટાઈ ગઈ નથી. મોટાની મોટાઈ ક્યારે જાય? જ્યારે મોટામાં મોટી વાત છે ઉપાસના માર્ગમાં જેથી ભંગ કરશે ને
તેથી એની મોટાઈ જાય, બાકી જાય નહીં. કદાચ ખોટું કામ કરતો હોય ને તો આવડા સીધું કરી દે. તમે એને એકાંતિક હોય ને તો તમે ખોટું કરી નાખ્યું છે ને તો એને સાચું આ કરી દે. પણ એમાં વિશ્વાસ હોય તો કરે. એક તો ભગવાન, બીજા એના એકાંતિક સાધુ. આ બેમાં જેને વિશ્વાસ હશે, જેને પ્રીતિ હશે, આ બેમાં એનું ચોક્કસ સારું થાય છે. અવરું થાય છે તો પણ એનું ભગવાન હવરું કરી દેશે. શાસ્ત્ર વાંચો, ચોખ્ખું લખે. કદાચ મારો ભક્ત ઊંધો હાલતો હોય ને તો એનો સીધો હાલતો કદાચ ગમે તે રીતે. જો કદાચ દવાખાનામાં હોય તો હું કોઈનામાં પણ રહીને એની સહાય કરી દઉં. કમ્પાઉન્ડમાં રહીને કરું, ડૉક્ટરમાં રહીને કરું, કોઈ બહારથી જોવા આવ્યા હોય એનામાં રહીને કરું, કે ઓલી હાવેણા વારવાવાળી પોતા મારવાવાળી હોય ને એનામાં રહીને પણ હું કામ કરું. પણ મારા ભક્તને ઉગારું ને ઉગારું છું. ત્યારે આપણે એકાંતિક થવું જોઈએ. જે દી એકાંતિક થાય છો ને, જે દી તમે સંત પુરુષમાં વિશ્વાસ અને જે દી ભગવાનમાં વિશ્વાસ, આ બે ઠેકાણા વિશ્વાસ છે ને, એ માણસ ક્યાંય દુઃખી નહીં હોય. એનું અવરું થાય ને તો ભગવાન એનું હવરું કરી દે. પણ તમે તમારી જાતે જ હાલનારા થઈશો, કોઈની આંગળી નહીં પકડો, ભગવાન કે મોટા સંતની તો ચોક્કસ પડશો. એકાંતિક સંત પુરુષને માથે રાખજો, એને પૂછીને કામ કરજો. ગુણાતાન સ્વામીએ કીધું, એક મોટા એકાંતિકને ભેગા રાખી અને કામ કરવું, એને પૂછીને કામ કરવું તો એમાં સારું જ થશે, એમ લખ્યું ગુણાતાન સ્વામીએ. પણ આપણે મરજી મુજબ હાલી છીએ એટલે આપણે દુઃખી છીએ. કેમ? ભગવાનને સંતનો સહારો નથી, એનો આશરો નથી. તમને સામાન્ય જનનો આશરો હોય તો એ કામ કેવું થાય? એ સામાન્ય જનથી જેટલું થતું એટલું થાય. બાકી તમારે ભગવાનને મોટા સંત જે થાય ને એવું બીજાથી ન થાય. એમાં ચોક્કસ કાપ આવે, એમાં થવાનું હોય એમ થાય. આટલો ફરક આવે. એટલા માટે મહારાજ અહીંયા લખે છે એ કે બ્રહ્મભાવ કરવો. મોટા સુખદેવ શંકાદિક જેવા સંતોમાં, ભગવાનના એકાંતિક ભક્તોમાં એમાં બ્રહ્મભાવ લઈ આવવો. જેમ તેમ નથી, એવો ભાવ લઈ આવવો. અરે આ તો ભગવાનના મોટા એકાંતિક સંતો છે, જે ભગવાનને ધારીને રહેલા છે, એવા સંતો છે. એવો બ્રહ્મભાવ લઈ આવજો. પણ મારા જેવા છે, મારે સામે એને થાય, હું દવા પીવું એ દવા પીએ, હું ખાઉં એમ એ ખાય, હું ઊંઘું એમ હું એ ઊંઘે. અરે ભાઈ, તારું ખાવાનું, તારું ઊંઘવાનું, તારું છે ને બેહવાનું, એ બધું અલગ છે. અને ભગવાનને સાધુનું જે બેહવાનું, ઉઠવાનું, ખાવાનું, પીવાનું એ પણ અલગ છે. હમણાં બધું ગીતામાં આવી ગયું, મારો કામ નારકી નથી. કદાચ મને કામ ઉત્પન્ન થયો તો મારો કામ નારકી નથી, મારો ક્રોધ ઘાતકી નથી. કદાચ મેં કોઈની ઉપર ગુસ્સો કર્યો તો એનું કલ્યાણ થાય, પણ એનું અકલ્યાણ ન થાય. મારો ઘાતકી કે નથી મારો ક્રોધ. મારો લોભ છે એ પાપવાળો નથી, બધું ગીતા કહે છે. હું લોભ કરું છું પણ એવો પાપવાળો લોભ નહીં. તમે જે લોભ કરો છો એ પાપવાળો કરો છો. ભગવાનને દેવામાં અટકો છો, ભગવાનની સેવા કરવામાં અટકો છો. આ તમારો લોભ એવો છે. બીજે ગમે એ ખપાઈ જતા હોય તો ભગવાનને સાધુને દેવાનું આવે ત્યાં તમે વચમાં આંગળી નાખી દો. જો એ તમારો લોભ પાપવાળો છે. તમે લોભ કરવા ગયા, આવો લોભ કર્યો, વચમાં તમે એમાં આડા ઉભા રહ્યા એટલે પાપ તમારી માથે આવી ગયું. જો પાપને આવતા વાર નથી લાગતી. એટલા માટે કીધું કે છે ને મહારાજ કે કોઈ દિવસ ભગવાન કે મોટા સંતમાં મનુષ્ય ભાવ ન લઈ આવો. કદાચ કોઈ મોટા માંદવાળોને ગ્રહણ કરીને સૂતા હોય ને તો એની પાસે જઈને એમ ન કહેવું ભગવાન લઈ જાય તો સારું, એ તમારું કામ નથી, તમે અપરાધમાં આવી જાઓ. મોટાને તમે એમ ન કહી શકો કે અમે પ્રાર્થના કરશું, એમ પણ ન કહી શકાય કે અમે તમારા માટે પ્રાર્થના કરશું, એમ પણ નહીં. મોટા માટે પ્રાર્થના કરવાની ન હોય, મોટા માટે ધૂન કરવાની ન હોય. તેમ આપણે એમ કહેવાનું ન હોય કે હે ને એને સારું થઈ જાય તો સારું, એમ ન કહે તમને ભગવાન સારું કરી દેશો. ધ્યાન રાખજો, આપણે આશીર્વાદ દેવાને લાયક નથી અને આપણે એને આશીર્વાદ દઈશું તો એ દુઃખી થાય. એ ખાટલામાં પડ્યા છે ને તો પણ કોકનું કલ્યાણ કરે, મંદવાડમાં હોય ને તો પણ એ કોકને દર્શન દઈને આવે. એ એનું કર્તવ્ય ચૂકતા નથી. દેહને દુઃખ છે, કોઈ દિવસ આત્માને દુઃખ નથી. દુઃખ છે એ દેહને છે. એટલા માટે મહારાજ કહે છે એમાં બ્રહ્મભાવ લઈ આવજો. માટે મારા ભક્તો
મારામાં અતિ હેત કરવું, તે માયામાંથી હેત ટળે. મારામાં હેત થાય તો તમને મારામાં હેત થાય છે ને તો માયામાંથી હેત ટળશે, ને માયામાંથી હેત નહીં ટળે. માયા બહુ ભૂંડી છે. સ્ત્રીમાં હેત થાય, રૂપિયામાં હેત થાય, જમીનમાં હેત થાય, છોકરામાં હેત થાય. આ માયા. માયાનું રૂપ કાંઈ નવીન નથી આવતું. તમને ભગવાનને મોટા સંતને મૂકીને બીજે સ્નેહ થયો એનું નામ માયા. બીજું માયાનું રૂપ નહીં, આ જ માયાનું રૂપ છે. તમને હેત ક્યાં છે? જેદી તમને જેના ઉપર હેત છે એનું જેદી ભગવાન અથવા મોટા સાધુ વાંકું બોલશે તેથી તમે એને પડખામાં બેઠા છે ને તો ઉઠીને વ્યા જઈશો. એનું કેમ ઘસાતું બોલ્યા? કેમ કે એમાં હેત છે. એવું હેત મોટા સાધુમાં નહોતું, એવું હેત ભગવાનમાં નહોતું, એટલે ઉઠીને જવાનું થયું. નકર કોઈ દી પડખું મુકાય નહીં. જોયું? આ લક્ષ્મીનારાયણ સંહિતા આપણને કહે છે, શું કહે છે કે મારા ભક્તો મારામાં અતિ હેત કરવું તો માયામાંથી હેત ટળી જાય. મારામાં હેત કરવું તો તમને માયામાંથી હેત ટળે. તમે હેત કરો ને ત્યારે કિંમત સમજાય, કેવડા છે કેવડા છે એમ થાય. ઉંમરને બાદ નથી. હરખા ઉંમરના હોય તો હેત કરાય એવું નથી. પણ શાસ્ત્ર એ લખે છે નાના કે મોટા કે વૃદ્ધ એમને ભગવાનમાં હેત કરવું. 5 વર્ષનો પ્રહલાદ કેવડા ભગવાનમાં હેત કર્યું. એટલે એને એવું નથી. મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન હરખા હાલતા હતા. ઉંમરમાં મોટા મુક્તાનંદ સ્વામી હતા ઉલટાના, છતાં પણ સ્વામિનારાયણ ભગવાનને ગુરુ કર્યા. ઉંમર મોટી, ગુરુ સ્વામિનારાયણ ભગવાન. એટલે ઉંમર બાદ નથી કરતી. પણ તમારે આ ધ્યાન રાખવું કે આપણે માયામાં હેત ન થઈ જાય. આપણે ભગવાનમાં હેત કરી અને ભગવાનના ધામમાં જવાનું છે. જે કાંઈ હશે, રૂપ હશે, ગુણ હશે, રૂપિયા હશે, ધન દોલત હશે, નારી હશે, જે કાંઈ હશે એ બધું અહીંયા મૂકીને જવાનું છે. કોઈ લઈને આવ્યું નથી, કોઈ લઈ જતું નથી. કરોડો રૂપિયા છે ને તો પણ દુઃખ છે તેથી રૂપિયા નહીં ચવાય. કરોડો રૂપિયા છે તેથી રૂપિયા નહીં ચવાય. દુઃખનો ટાળનાર જેથી તમારી ઉપર છે ને કૃપા કરશે ને તેથી તમારે છે ને મેળે આવી જશે. પણ એમાં હેત હોય ને તો. એટલા માટે મહારાજ લખે છે એ ધ્યાન રાખજો. સર્વે ઇન્દ્રિયો અંતકરણની વૃત્તિઓનો મારામાં નિરોધ કરવો. એકેય ઇન્દ્રિય બાકી નહીં. સર્વ ઇન્દ્રિયો અને અંતકરણ એટલે 11 ઇન્દ્રિયો અને 4 અંતકરણ. આને કહેવાય 15નું ટોળું. જો 11 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો અને 11મું મન. સમજાય ગયું? આ 4 અંતકરણ છે. આને આ બધાને ભગવાનમાં જોઈન્ટ કરી દેવાના. એમાં વૃત્તિને નિરોધ કરવી. કાંઈ પણ તમને ઈચ્છા થાય ને તો ભગવાન પાસે હોઈ જવું. આ બધા કુમાર્ગે દોડે ને તેથી ભગવાનના માર્ગે દોડાવો, હળી કઢાવી. હાલો, કુમાર્ગે દોડે ને ત્યારે તો તમે સુખી હો, નકર સુખી ન હો. પ્રેમથી મારી મૂર્તિમાં વાસ કરવો તો માયાનો આત્મામાં પ્રવેશ જ ન થાય. ભગવાનની મૂર્તિમાં વાસ કરવું આ તો કોણ કરી શકશે? ભગવાનની મૂર્તિમાં વાસ કરવો એમ કીધું પ્રેમથી. કેવી રીતે વાસ કરવું? ત્યારે મહારાજે એ કીધું બ્રહ્મમય દેહ ધારણ કરી અને ભગવાનમાં છે ને ઓતપ્રોત થઈ જાવ. હું આ આત્મા છું, દેહ નહીં. જ્યારે બ્રહ્મરૂપ થાવ ને ત્યારે ભગવાનમાં જોઈન્ટ થઈ જાય. આપણે આત્મા છે, આ છે ને દેહ નથી. આ દેહ તો અહીંયા પડ્યું રહેવાનું છે. આ ખોખું અહીંયા પડ્યું રહેશે. આ શરીર હોય કે આ મકાન હોય અહીંયા પડ્યું રહેવાનું છે. કાંઈ કામ નહીં આવે. ભગવાનને મોટા સંતમાં સ્નેહ કર્યો છે અને જો તમે બ્રહ્મભાવને પામ્યા છો તો તમે છે ને એ સુખેથી જિંદગી જીવી શકશો. એટલા માટે મહારાજ કહે છે આવી સમજણ તમે કેળવજો તો કોઈ દિવસ તમને ભગવાન કે મોટા સંતમાં અવગુણ ન આવે. તેમ કોઈ દિવસ બરાબરિયાપણું ન લાગે. બરાબરિયાપણું લાગે મહારાજ એ વાત છે. પછી એમાં બધું આવી જાય.
એટલા માટે મહારાજ કહે છે આ દેહથી ન ફૂર્યું, ભગવાનમાં જોઈન્ટ થઈ જાવ, ભરી જાવ. પ્રેમથી મારી મૂર્તિમાં વાસ કરવો તો માયાનો આત્મામાં પ્રવેશ જ ન થાય. ભગવાનની મૂર્તિમાં વાસ કરવો, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવો હું મને દિવ્ય જાણે એટલે બ્રહ્મ સ્થિતિ થઈ ગઈ જાણવી. માયક નથી, દિવ્ય છું. મને દિવ્ય જાણે ને બ્રહ્મ સ્થિતિ થઈ ગઈ. હો, બાકી દિવ્ય પણ ઘડીકમાં નહીં આવે. કદાચ તમે કપડાં વિનાના ફોટા ખિસ્સામાં રાખીને ફરતા છો ને તોય તમને અવગુણ આવશે, યાદ રાખજો. કથા વિના તોય તમને અવગુણ આવશે, ભલે ખિસ્સામાં પડ્યો હોય. આ દિવ્ય ભાવ લઈ આવો, હેલો નથી. દિવ્ય ભાવ કઠણ છે. સંત પુરુષના સહારે જ આપણે દિવ્ય ભાવને લઈ આવી શકશું, એમને નહીં આવે. હો, સંત પુરુષના સહારો લેવો પડશે, એની પાસેથી એનો સમાગમ કરશું ત્યારે આપણને દિવ્ય ભાવ આવશે. ત્યાં સુધી દિવ્ય ભાવ નહીં આવે. ત્યાં સુધી આપણે ખોટ દેખાય છે. તે આમ કર્યું, તે આમ કર્યું, તે આમ કર્યું, તે આમ કર્યું. અત્યારે મોબાઈલની સિસ્ટમ થઈ ગઈ. ઘરે આવીને તરત જ છે ને ભાઈ મોબાઈલ જુએ, કેને કેને ફોન કર્યા છે, ક્યાં મેસેજ કર્યા છે, લાવો આમાં ચેક કરી લો. આને કહેવાય શંકાશીલ. શંકાશીલની માથે શીંગડા ન હોય. હા, એને દિવ્ય ભાવ ન આવે. જો ગાડીમાંથી ઉતરા ભેગા કંઈક બીજા વિચારો આવે. ભગવાન કે સાધુના ન આવે, એને દિવ્ય ભાવ ન આવે. પણ એવો ભાવ આવે તો ગાડીમાંથી ઉતરે પહેલાં હમણાં મને ભગવાનના દર્શન થશે, એવો ભાવ આવે? ન આવે. તમને આવે તો પછી ગાડીમાંથી નીકળે એમ થવું. પણ હમણાં બાઈના દર્શન થાય છે એમ થાય એટલે પેલું કરેલું હતું એની માથે પાણી ફરી જાય. હા, એટલા માટે મહારાજ કહે છે બ્રહ્મ ભાવ લઈ આવજો. આની ઉપર જેવડી કથા કરવી હોય ને એવડી કથા થાય આ બ્રહ્મ ભાવ ઉપર. દિવસોના દિવસો, મહિનાના મહિનાઓ હાલે બ્રહ્મ ભાવ ઉપર. આ બ્રહ્મ ભાવ એવો છે. પણ શોર્ટમાં એટલું સમજી લેજો, ક્યારેય ભગવાન કે મોટા સંતમાં અવિશ્વાસ નહીં લઈ આવતા. બ્રહ્મભાવનો હોય ને અવિશ્વાસ આવે. શું કર્યું હોય છે, કેમ કર્યું હોય છે, કેમ કરતા હોય છે. એ આવા બધા ભાવ તમને નડે, બરકત ન વધે, ઘરમાં પૈસા ન હોય, સુખ શાંતિ ન હોય, આમથું વિના અગ્નિએ શરીર આખું બળે. વિના અગ્નિએ શાંતિનો. માટે શાંતિનું સ્થાન છે ને અહીંયા તમે જઈ અને છે ને મજાનું સારી રીતે દર્શન બ્રહ્મભાવથી કરજો તો તમારે કોઈ દી વાંધો નહીં આવે. એટલા માટે મહારાજ થઈ કહે છે કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવો હું મને દિવ્ય જાણે એટલે બ્રહ્મ સ્થિતિ થઈ ગઈ જાણવી. શબ્દ હાવ ટૂંકો, દિવ્ય જાણવાનો પતિ. તમે કહી દો હું દિવ્ય જાણું છું, તમે કહો હું જાણું છું. જાણતા હોય તો જ મંદિરમાં રાખ્યા હોય ને. દિવ્ય જાણતા હોય ત્યાં જ ભેગા રાખ્યા હોય ને, મંદિરમાં રાખ્યા હોય ને. પણ શું મતલબ છે, કેમ ખબર પડે? જ્યારે આપણે દિવ્ય જાણશું ને તે દી આપણે હથેળીમાં દેખાય છે, આ પાનામાં દેખાય છે, કોકના દિલમાં દેખાય છે. હો, એને દિવ્ય જાયના કહેવાય. કોકને આશીર્વાદ દે છે ને તો ફળી જાય છે, એને દિવ્ય જાયના કહેવાય. આ શીખવાનું છે. એટલા માટે મેં હમણાં ગઈ વખતે પૂનમ ઉપર કીધું કે કોઈ એવો વીરલો નીકળતો નથી કે છે ને મને આપો મારે જોઈએ છે, એવો કોઈ નીકળતો નથી. અડધેથી ભાગે છે. માઇક ભાવ આવે ને માઇક ભાવની છાયાથી પૈડા મેલે છે. અહીંયા એ કીધું માઇક ભાવથી ભડકી ભગવાનને મોટા સંતને પૈડા ન મેળવા આપણું અખિલ ભુવનલી બોલે છે. માઇક ભાવની છાયાથી ભડકીને પૈડા મેલે તો કેનું તૂટે? જીવનું તૂટે. ભગવાન કે સાધુનું કાંઈ ન તૂટે. હો, એ તો એવો ને એવો
એમાં ફેરફાર ન થાય. એટલા માટે મહારાજ કહે છે કાંઈક જોતું હોય, કાંઈક મેળવવું હોય અને તમને એવી ઝંખના હોય તો ભગવાનને મોટા સાધુની સેવા કરો. એ બધી તમારી છે ને મનોકામનાઓ પૂર્ણ થતી રહી છે. જે કાંઈ હોય ને એ બધી પૂરી થાય. તો તમારે વાંધો નહીં આવે. તમારા જ પગ ઉપર તમે હાલશો ને તેથી તમને દુઃખ આવે. ભગવાનના મોટા સાધુના પગ ઉપર હાલો એટલે કેમ હાયલા કહેવાય? તો એ કેમ ક્યાંક આપણે ગામ જવું હોય અને તમારે દર્શન કરવા જાઓ તો એમ કે આ જવા જેવું નથી, તો તમારે બીજું કાંઈ પૂછવું જ નહીં. કાંઈ નથી તો નથી જાઓ. પણ તમે દલીલ કરો, હા પાડો ને મારે જવું જ છે. તમે શું કામ ના પાડો? અમે ટિકિટ લઈ લીધી છે. એ તમે દલીલ કરો ને તમને હા પાડે ને તમારું કાંઈક થાય તો તમે એમ કહો તમને પૂછીને ગયા હતા, પણ એમ થોડા કહો અમે દલીલ કરી હતી. જો આવા અનેક દાખલાઓ મેં આ 35 વર્ષમાં જોયા છે, અનુભવ્યા છે. એટલા માટે મહારાજ કહે છે ને ભગવાનના સંતના પગે હાલો. એ કેમ કરો? બસ અનુવૃત્તિ છે ને એના જેવું કાંઈ નથી. એના જેવું કાંઈ નથી. શ્રી કૃષ્ણ ભગવાન સામને કહે છે, એનો દીકરો છે ને તો એને કહે છે કામાંધ થતો નહીં. હો કામાંધ થતો નહીં, ભક્તિ કરી લે. એના દીકરાને કહે છે. તમે વિચાર કરો, શાસ્ત્ર કોઈને મૂકે નહીં. હો એના મા બાપને ન મૂક્યા, ભાઈને ન મૂક્યા, હો ઘરવાળીને ન મૂકી. વિચાર કરો, મૂક્યા કોઈને? એક એકને વીણી વીણી લીધા. એટલા માટે મહારાજ કહે છે તમે છે ને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણમાં દિવ્ય ભાવ લઈ આવી અને મજાનું ભજન કરજો. આ એમના બધા એમના સાધુ છે, હું એનો સેવક છું. જો આવો બ્રહ્મ ભાવ લઈ આવજો. જેટલો મારો પ્રત્યક્ષ મહિમા જાણે છે તેટલો આત્મામાં પ્રકાશ થાય છે. છે એવું કોઈને? એવું છે? ભગવાન અહીંયા બેઠા છે એવું છે? કોને છે? એકાદું આંગળી ઊંચી કરો ને. અહીંયા ભગવાન બેઠા છે એવું છે કોઈને? અહીંયા લખ્યું પ્રત્યક્ષ મહિમા જાણે છે કે અહીંયા ભગવાન બિરાજમાન છે. મર્યાદા નથી રહેતી. જો તમે એટલા માટે મહારાજ લખે છે એને આત્મામાં પ્રકાશ થાય છે. ભગવાન અહીંયા બેઠા છે એમ થાય? ન થાય. પ્રત્યક્ષ મહિમા આને કહેવાય. એ નથી થતું એટલે કાંઈ નથી થતું. એટલે આપણે છે ને એ આમ જડતા આપણામાં આવી ગઈ છે. હો એટલે આપણામાં જડતા આવી ગઈ છે. ભગવાનના નજીક જઈ નથી શકતા એવી જડતા આવી ગઈ છે. જો કદાચ કોક એ રસ્તે હાલે છે તો અડધેથી પડી જાય છે. અડધેથી પડી જાય. શું કામ? માર્ગ જ એવો છે. હા માર્ગ જ એવો છે. પ્રથમ વિચાર સૌ કરજો વિકટ છે માર્ગ પ્રગટનો, પછી સૌ ડગલું ભરજો વિકટ છે માર્ગ પ્રગટનો. પછી ડગલું ભરજો. આ માર્ગ કઠણ છે. એટલા માટે મહારાજ અહીંયા કહે છે ને પ્રત્યક્ષ મહિમા જાણે છે તેટલો આત્મામાં પ્રકાશ થાય છે. જેટલો તમને મહિમા હોય એટલો પ્રકાશ થાય. હોવાની એક જ વાત, તમે જેવા જાણો ને એવા થાય. તમે એને જેવા જાણો ને એવા તમે થાવ. એનાથી હારા થઈ શકો નહીં. કેમ કે તમે જેટલું કંઈ એને આપ્યું છે, 100 રૂપિયા તમે એને આપ્યા તો તમને 100 રૂપિયા જેટલું આપી ચૂકે, છતાં એ દયાળુ છે. 100ના 1000 આપે, 10 ગણું. હા એનામાં દયાળુતા છે. એટલા માટે મહારાજ કહે છે ને એ ધ્યાન રાખજો. મારી કૃપાથી તે પ્રકાશ વૃદ્ધિને પામી બ્રહ્મ રૂપે દેખાય છે. જોયું? તમને પ્રત્યક્ષપણાનો મહિમા થયો તો મારી તમારા ઉપર કૃપા થાય અને એ તમારી જે આ દ્રષ્ટિ છે એ તમારી બ્રહ્મરૂપપણું દેખાવા લાગે. ભગવાન દ્રષ્ટિમાં દેખાવા લાગે, પ્રકાશ થાય.
માટે મહારાજ કહે છે કે મારી કૃપા એ મારા ભક્તો ઉપર જ થાય છે, બધે નહીં. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તથા તેના સંતો મળે ને તો જ વાસના ટળે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અને એના સંતો જો આપણે મળે ને તો વાસના ટળે. કેમ કે વાસનાની વાતો બીજું કોઈ કરતું નથી. ક્યાં થાય? થાય છે વાસના? ખબર જ નથી કેને કહેવાય. કોઈક મોટી સભામાં પૂછજો વાસના કેને કહેવાય. કોઈ વાતું કરતું જ નથી. બીજા વાસનાને ખબર જ નથી વાસના શું. મહારાજ કહે છે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તથા તેના સંતો મળે ને તો જ વાસના ટળે, અને વાસના ટળે તો મોક્ષ મળે. કેટલી ટળી ગઈ વિચાર તો કરો. કોઈને કેવું નથી, અંદર અંદર જોઈ લ્યો ને ખબર પડે આપને કેટલી ટળી છે, કેટલી બાકી છે. વાસના કેટલી ટળી, કેટલી બાકી છે. સત્સંગમાં આગળ જવાના પગથિયા છે. એ પગથિયા વિના આપણે એમને દોડી છીએ તો કેમ કરતાં ચડશું. એટલા માટે મહારાજ કહે છે એ વાસનાને ટાળવી. વાસના ટળે તો આપણને ભાવના આવે. શું આવે? ભાવના આવે. વાસના ટળે ને તો. આજે મારે તમને કેવી ભેટ કહેવાય? કોલ્ડ ભેટ. કેમ? હે? કોલેજિયન. હા, કોલેજિયન ભેટ આજ મારે ખવડાવી છે. ભાવના થાય. આને ભાવના કહેવાય. એ વાસનામાંથી નીકળી જાઓ. વાસનામય સંસારમાંથી બહાર નીકળ્યા એટલે ભાવનામાં વ્યા ગયા. ભાવનામાં ગયા એટલે કલ્યાણના રસ્તે ગયા. જો ભલે વાતમાં કાંઈ માલ નથી, પણ બધાય ભગવાન સંતો બધાય રાજી થાય. જમાડ્યું ને બધાય રાજી થાય. બહુ સરસ છે. એને કરીને આપણું સારું થાય અને કલ્યાણ પણ થાય. તમે ભગવાનના મંદિરોની અંદર પ્રસાદી લઈને જાઓ ને તો એવી વાસનાની ભાવના લઈને જાયજો. મારા ભગવાનને સાધુ રાજી થાય. હો, મારા ભગવાનને સાધુ રાજી થાય એવી ભાવના લઈને જજો તો જરૂર કલ્યાણ થશે. જ્યારે મારા ભક્તોને મારામાં જ એકવ્રતિ થાય છે ને ત્યારે તેને સંસારના કોઈ પદાર્થમાં પ્રીતિ થતી જ નથી. શું થાય તો? ભગવાનનામાં એકવ્રતિ થઈ જાય આપણે. બસ તલ્લી. ત્યારે કાંઈ ન થાય. કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. ભગવાન દેખાવા મળી જાય પછી સૂર્ય શંકરને એમ ભગવાન દેખાતા ને નાચવા માંડતા. તાલ ને મૃદંગ લઈ, ઝાંઝર લઈ, હાથના બાજુબંધ લઈ અને નાચતા. હો, જોયું પગે ઘૂઘરા બાંધ્યા નાચે. ત્યારે ભગવાનમાં એવા એકતાન થઈ જતા. એટલા માટે શંકરને ભગવાનનું પદ આપ્યું છે. નકર શંકર ભગવાન નથી, ભગવાનના મોટા ભગત છે. વચનામૃત વાંચો, રામાયણ વાંચો. જો રામને કહે છે શંકર કે જુઓ તો ખરા મારો નાથ, 14 લોકનો નાથ જે આ છે, 14 લોકનો નાથ જો તો ખરો મારો ભગવાન કેવું મનુષ્ય ચરિત્ર કરે છે. એમ શંકર કહે છે પાર્વતીજી. આવા કેટલા બધા ઉદાહરણો છે કે શંકર ભગવાનના મોટા ભગત છે. પણ ભગવાનમાં એકવ્રતિ થઈ ગઈ છે. તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર લખ્યું છે કે નારાયણ અને શિવજીનું બેયનું એકાત્મપણું સમજવું. બે એક જ છે એમ સમજવું. આપણે એમ કહીએ ને સાધુને ભગવાન એક જ છે, એમ એ બે એક જ છે. એટલે એને લઈને શંકરને ભગવાન પણ કહેવાય છે. નારાયણ ને શિવજીનું બેયનું એકાત્મપણું છે ને એટલા માટે એને શિવજીને પણ ભગવાન કહેવાય છે. જો એટલા માટે મહારાજ કહે છે મારામાં જ એકવ્રતિ થાય છે ત્યારે તેને સંસારના કોઈ પદાર્થમાં પ્રીતિ થતી જ નથી. ગમે તેવું હોય ને, ભારે કે હલકું, એમાં પ્રીતિ ન થાય. ત્યારે ભગવાનનો ભક્ત બીજે પ્રીતિ તો ન થાય પણ કોઈ મનસુબા પણ ન કરે.
બીજા કોઈ મનસુબા ન કરે, કોઈ પેતરા ન રચે, એને એક જ વાત હોય, હું ને મારા ભગવાન, એક જ વાત હોય. એવી તલ્લીનતા લાવવી તો મહારાજે અભ્યર્થનાની અંદર લખાણ કર્યું છે કે અક્ષર અખિલ મુબલીમાં પણ લખ્યું છે કે કન્યાનું હક પણ કરે એટલે એનું મન છે એ છોકરામાં વહી જાય છે. પછી એની હારે તમામ પ્રકારની વાતો કરે, મા બાપની કરે, હગાવાલાની કરે, ભાઈ ભાભીની કરે, કુળ કુટુંબની કરે, એ છોકરા હારે બધી વાત કરે. શું કામ ને? એમાં એક વ્રતિ થઈ ગઈ છે કે અમે બે એક છે, એવી એક વ્રતિ થઈ ગઈ છે, આટલી બધી વાત કરે છે. પણ હક પણ નહોતું થયું ત્યારે કરતા હતા, ત્યાં એક વ્રતિ નહોતી, હવે એક વ્રતિ થઈ. એમ આપણે ભગવાનમાં, મોટા સંતમાં એક વ્રતિ થાય ને ત્યારે આપણે એની પાસે તમામ પ્રકારની વાતો કરી. અને જ્યાં સુધી એક વ્રતિ નથી થઈ ત્યારે અમુક વસ્તુ આમ ઢાંકતા જાય, એ ઢાંકતા જાય, ઢકાતું જતું હોય છે. ત્યારે મહારાજ કહે કે એક વ્રતિ થાય ને ત્યારે તમારે ઢાંકવાનું આવે જ નહીં. જો એટલા માટે મહારાજ કહે છે કે મારા ભક્તને મારામાં જ એક વ્રતિ થાય છે ત્યારે તેને સંસારના કોઈ પદાર્થમાં પ્રીતિ થતી નથી. તેથી અત્યારે હું કૃપા સાધ્ય થયો છું. તેથી મારા ભાગવત ભક્તો સેવાનિષ્ઠાવાળા, બ્રહ્મનિષ્ઠાવાળા થયા છે. આ મારા ભાગવત ભક્તો, હું કહું એમ કરવાવાળા ભાગવત ભક્તો એટલે મને ઓળખનારા, હું કહું એમ કરનારા, અને ભાગવત ભક્ત કહેવાય છે. ત્યારે માળા ન બતાવે કે હું અત્યારે માળા કરું છું, ન કે બોલાવે એટલે આમ બતાવે માળા કરું છું. અરે ભગવાનને મોટા સંતો હાજર બેઠા હોય તે માળા ન કરાય, ત્યાં એની સેવા કરાય. ત્યાં આપણે એના આમ દ્રષ્ટિ રાખીને માંડીને જોવાય કે મને કાંઈ કહી છે તો મારું ધ્યાન નહીં હોય તો ત્યારે માળાને મૂકી અને એના સામું એક ચિત્ત વ્રતિ રહ્યો ને તમે, ત્યારે બધી કોરથી તમારી વ્રતિ તૂટી અને એમાં જોઈન્ટ થઈ જાય. એનામાં ધ્યાન હોય ને એટલે કાંઈક ઈશારો કરશે તો, કાંઈક મને સમજાવશે, બોલાવશે તો, કાંઈક મને કહેશે તો, ત્યારે એની ફરતી કોરથી વ્રતિ જે ચોતરફ ફેલાયેલી હતી ઝાડની જેમ એ બધી એક થઈ ગઈ. એક થઈ અને છે ને ભગવાનમાં ઓતપ્રોત થઈ ગઈ. એ વ્રતિ એમાં ઓતપ્રોત થાય ને ત્યારે બીજું કાંઈ ન દેખાય. બીજું કાંઈ ન દેખાય, એકલો બ્રહ્મભાવ દેખાય. જ્યાં જુઓ ત્યાં રામ પાસે, જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાય. એક વ્રતિ ભગવાનમાં થાય ને પછી જેમનું જુએ એમ દેખાય. જો સ્વરૂપાનંદ સ્વામીએ કીધું કે તમે સત્સંગી કેટલા કર્યા, તો કે કાં તો કે માણા દેખાય જ નહીં, શું કરું? તો કે કેમ ન દેખા? તો કે જેમનું જો તમે દેખાતા હતા. મારે એ વાત ન મને, તમે આ બધા કાંઈક દષ્ટાંત દઈને સમજાવો. એવું કેમ થાય? તમે જેમના જો એમનું હું દેખાવ, કાંઈક દષ્ટાંત દઈને સમજાવો. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી દષ્ટાંત દીધું. એ કે તીર હોય અને તીરના મોઢા આગળ લીંબુ ખોઈ દીધું હોય, પછી જેમ આમ જોઈએ એમનું શું દેખાય? કે જેમનું જેમ લીંબુ દેખાય એમ તમારી મૂર્તિ દેખાય છે મને. જેમ લીંબુ દેખાય એમ હું જેમનું જવું જોઉં ને એમ તમારી મને વ્રતિ મારી તમારામાં પોરવાઈ ગઈ છે, એટલે હું જેમનો જોઉં ને એમ મને તમે દેખાવશો. ત્યારે મહારાજ બહુ રાજી થયા. ત્યારે શું શબ્દ બોલ્યા કે બીજા તો કંઠી બાંધીને મોક્ષ કરે, ભગવું પહેરાવીને મોક્ષ કરે, જ્ઞાન દઈને મોક્ષ કરે, પણ આ સ્વરૂપાનંદ સ્વામીને અડેલી હવા કોકને અડે ને તોય મોક્ષ થઈ જાય. એને બોધ દેવાની જરૂર નથી. એને કંઠી બાંધવાની જરૂર નથી, બોધ દેવાની જરૂર નથી. એને અડેલી હવા જેને અડે ને બધા એનો ઉદ્ધાર થઈ જાય. આ એવા સ્વરૂપાનંદ સ્વામી તમે જો, ભગવાનમાં એક વ્રતિ રાખનારા. એક વ્રતિ. સ્વરૂપાનંદ સ્વામીને તરસ લાગી ને તો મહારાજ હાંડા મોઢે પાણી પીએ તો તરસ, અને સ્વરૂપાનંદ સ્વામીને તરસ લાગી હતી મહારાજને તરસ છીપે નહીં. હાંડા મોઢે પાણી પી ગયા તો એમ કે હજી મારે પીવું છે. પછી સ્વરૂપાનંદ સ્વામી આવ્યા. મારે કે સ્વરૂપાનંદ સ્વામીને પાણી દો, એટલે ગ્લાસ ભરી આવીને દીધો. સ્વરૂપાનંદ સ્વામી એક ગ્લાસ પાણી પીધું ને મહારાજને ઓટકારો આવ્યો. મહારાજને તરસ છીપી ગઈ. આ એવા હતા એકમેક રહેવાવાળા. સ્વામિનારાયણ બોલતા નહોતું આવડતું સ્વરૂપાનંદ સ્વામીને, મામીનારાયણ કરતા હતા. એવા હતા, પણ અનેક જીવાત્માઓના કલ્યાણ કર્યા. મુક્તાનંદ સ્વામીને કહે છે તમે છે ને આ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરજો. એમ જેને ભગવાનમાં એક વ્રતિ થઈ છે, આપણે મળ્યા એવા જે ભગવાનમાં, એના ભાગ્યનો કોઈ પાર નથી. અને કદાચ એમાં કોઈ જોઈન્ટ થાય ને તો એનું પણ કલ્યાણ થઈ જાય. એવા સાધુમાં કોઈ જોઈન્ટ થઈ જાય તો એનું પણ કલ્યાણ થઈ જાય.
જો તમે એટલા માટે મહારાજ કહે છે જ્યારે હું અતિ કૃપા સાધ્ય થયો છું તેથી મારા ભાગવત ભક્તો સેવા નિષ્ઠાવાળા આ બ્રહ્મનિષ્ઠાવાળા થયા છે. જોયું તમે મારા ભાગવત ભક્તો સેવા નિષ્ઠાવાળા, મારા નિષ્ઠાવાળા ન લખ્યું, વ્રતપ દીપના નિષ્ઠાવાળા ન લખ્યું, કેવો શબ્દ લખ્યો? સેવા નિષ્ઠાવાળા. બસ સેવાની જ ધગસ. તો આપણે સેવા કઈ મળે? જો સેવાનું જ તાન, વ્રત તપ જપનું તાન નહીં, અને છે ને એ એવામાં ક્યાંય તાન નહીં, માળાનું તાન નહીં, એક જ તાન હોય કે મને લાભ કંઈ મળે એ લાભ લઈ લો, પછી જે હોય તે. હા, એવું નહીં ખાલી પગ દાબવા એ જ લાભ. હા, એમ નહીં, એને જે જોતું હોય તમે કરી આપો એ કહેવાય સેવા. એને જેમ જોઈએ એમ તમે કરી દો એને કહેવાય સેવા. આ સેવા પણ તમારા ઘરે જઈને માળા કરી રાખજો ને કોણ ના પાડે છે? હે, પણ ભગવાનને સંતના સમીપમાં હો ને ત્યાં માળા નહીં, ત્યાં સેવા કરજો. મોક્ષ જોતો હોય તો સેવાથી જલ્દી રાજીપો મળે. હો, સેવાથી જલ્દી કહી દે હાશ તારું સારું થાય. મહારાજ કેસીમાં બોલે છે કોઈને તાવ આવ્યો હોય અને બરાબર પીંડીઓ કે કડતી હોય અને તમે જઈને એને એમ કહો કે લાવો પીંડી દાબી દો, ને પછી પીંડી દાબી દે બરાબર, એટલે કે હાશ બહુ દુખતી હતી, તારું સારું થાય છે. હા, જરૂર સારું થાય, એનામાં ભગવાન ત્યાં હોય. જો તમે એના માટે કીધું કે સેવાથી જે રાજીપો મળે છે અને સેવાથી જે મોક્ષ મળે છે ને એવું એકેય વાતથી મળતું નથી. ત્યાં સેવા મુખ્ય બતાવી છે. લક્ષ્મીનારાયણ સંહિતા ભાગ 3માં અધ્યાય 200. આજે કથા થોડીક ચલાવશું 15 મિનિટ વધારે. પણ આપણે તો વળી એમ થાય ને તારો મન રાખ્યો તો એમ ન હાલે. હે, કોઈક ગાતા ગાતા કહી છે તું આમ ગાઈ નાખતો કે લાવો ને એમ એક કરી ગાઈ દઉં, એમ ન હાલે. કલ્યાણ જોતું હોય ને, કલ્યાણ જોતું હોય ને તો બસ આવી રીતે એક વૃત્તિ, તો એક જ તાન. શું કીધું? ભગવાન સિવાય કોઈના ગુણ ગાતો નહીં. રાજા પ્રજા ભક્તોને ત્યાં જાય પણ ભગવાન વિના બીજું ગાતો નહીં. રાજા પાસે જાય, પ્રજા પાસે જાય, ભક્તોને ઘરે જાય, ભગવાન સિવાય બીજું કાંઈ ન ગાય. જો ભાંડ ભક્ત હતો. હા, ભાંડ ખબર ને? નહીં, ભાંડ ખબર? પુરુષના કપડાં પહેરે, જે પુરુષ હોય ને સ્ત્રીના કપડાં પહેરે એને કહેવાય ભાંડ. આખો દિવસ એવા કપડાં પહેરીને ફરતો હોય અને ભાંડ કહેવાય. સમજાય કે તમે? હા, એ એવો ભક્ત હતો કે બીજાના જ ગુણગાન ગાવા એવો હોવા છતાં એને છે ને આ એક જ વાત રાખી. શું રાખ્યું? ભગવાન સિવાય મારે કોઈના ગુણગાન ગાવા નથી. એટલે કોઈ દિવસ ભગવાન સિવાય કોઈના ગુણ ગાતો નહીં. જ્યાં જાય ત્યાં ભગવાન વિના બીજું ગાતો નહીં. સાધુ સાધ્વી સતીને પૂજન નમસ્કાર કરતો. તેનું મંડળ પણ બધા સ્ત્રી પુરુષોને ભગવાનના ગુણગાન નાચગાન નૃત્ય વગેરે કરતા. તેને હું રાધા લક્ષ્મી યુક્ત મારા દિવ્ય સ્વરૂપનું દર્શન આપવા ગયો. ભાંડને જો તમે, ભગવાન પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરવા ગયા છે, ભાંડને દર્શન કરાવવા માટે. જો તમે વસ્ત્ર અલંકારો ફુલારોથી શોભતા દિવ્ય દર્શન આપ્યું. ગાયક ભક્ત મંડળે મારી સ્તુતિ કરી. પૂર્વ સંસ્કારથી હૃદય આત્મા નિર્મળ થાય છે, તેને મારું પ્રત્યક્ષ દર્શન થાય છે. પૂર્વના સંસ્કારને લઈ અને આત્મા નિર્મળ બની જાય છે. જો તમે એને નિર્મળ બન્યા એટલે એની અંદર ભગવાનના દર્શન થાય. આપણો આત્મા નિર્મળ બને એટલે એની અંદર ભગવાનના દર્શન થાય. નિર્મળનું મતલબ શું? ક્યાંય જરા કંઈ રાગ ન હોય, નિર્મળ એને કહેવાય. હવે નિર્મળ તમને ખબર હોય ને તો નિર્મળ એક રાત આવે છે. કઈ રાત? 12 મહિનામાં એક રાત આવે ને નિર્મળ હોય. કઈ? શરદ પૂનમ. શરદ પૂનમ હોય ને નિર્મળ હોય. કીર્તન બનાવ્યું છું. હા, નિર્મળ રજની છે અંજવાળી, નિર્મળ વેલી વન રે. જોયું? નિર્મળ છે ને શરદ પૂનમની રાત્રિ નિર્મળ. વન વેલી જે બધા વેલી વૃક્ષ છે ને એ બધા નિર્મળ છે, એમાં મેલ નથી, એ બધા નિર્મળ છે.
અરે નિર્મળ જનના નિજ સખામાં વાલો કરે છે વખાણ, રસિયો રાસ રમે. જો એવા નિર્મળ જે ભક્તો હોય ને, હા, એમાં ભગવાન એમાં વયા જાય અને એવાના ભગવાન વખાણ કરે છે, નિર્મળના. હો, બીજાના નહીં. પછી બીજા ખાલી ખાલી ધોખા કરે, અમારા વખાણ કેમ નથી કરતા. હો, જેનું મન નિર્મળ છે, હો, જેનું મન નિર્મળ છે, આ એના વખાણ મહારાજ કરે છે. ત્યાં મહારાજ શું કહે છે કે આત્મા નિર્મળ થાય, પૂર્વના સંસ્કારથી હૃદય અને આત્મા બે નિર્મળ થઈ જાય છે. એવા પૂર્વના સંસ્કાર બલિષ્ઠ છે, હો, કે આત્મા નિર્મળ બની જાય, કોઈ જાતનો એમાં મેલ નહીં, એને કહેવાય નિર્મળ. કોઈ જાતના મેલ નહીં. પાણી છે ને ચોખ્ખું છે, નિર્મળ છે. આપણે જઈને એને ગંદુ બનાવી છીએ. મેલ એમાં આપણે નાખ્યો, બાકી એ છે ચોખ્ખું. એટલા માટે મહારાજ કહે છે કે આવા હૃદયને આત્મા બને નિર્મળ થઈ જાય છે, જેને પૂર્વના સંસ્કાર સારા હોય, બલિષ્ઠ હોય. આ એની વાત છે. પૂર્વના સંસ્કાર સારા હોય ને એની વાત છે. તેને મારું પ્રત્યક્ષ દર્શન થાય છે. આવા નિર્મળ મન થાય ને ત્યારે પ્રત્યક્ષ દર્શન થાય. ત્યાં સુધી પ્રત્યક્ષ દર્શન ન થાય. હો, તારી મારી કરી તો પ્રત્યક્ષ દર્શન ક્યાંથી થાય? દુનિયાનો મેલ ભર્યો હોય, મંદિરમાં મોઢા આગળ બેઠા હોય તો એમાં ક્યાંથી મેળ પડે? એ તમે કહો. ભગવાન કે મોટા સંતની પાસે આગળ જઈને બેસીને મેલ તો તૂટવાનો એટલો હોય તો એ ક્યાંથી મેળ પડે? એ કહો તમે. મારે મહારાજ એ કહે છે તમે ચોખ્ખા થાવ, તારી મારી નહીં કરો. ભગવાનને સંતના ગુણગાન ગાઓ, અવગુણ ન ગાઓ. હો, નગર કોક દી હાથમાં જેથી આવી જઈશું ને તેથી પછી બોરો સાદ કરીને રોવા નહીં ગઈ. હો, એટલા માટે મહારાજ લખે છે નિર્મળ થાય જો તમારામાં ભગવાન નિવાસ કરશે. કાલિંદરે કમલાયન સાધુને પૂછ્યું આત્યંતિક કલ્યાણ કેમ થાય? આ કાલિંદરે આવો પ્રશ્ન પૂછ્યો કમલાયન ઋષિને. કમલાયન સાધુ હતા, એને આવો પ્રશ્ન પૂછ્યો છે કે એને આત્યંતિક કલ્યાણ કેમ થાય? સાધુએ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો મંત્ર લેવાથી, તેનું ભજન કીર્તન કરવાથી આત્યંતિક કલ્યાણ થાય છે એમ કહ્યું. આત્યંતિક કલ્યાણ કેને કહેવાય? અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો મંત્ર લેવાથી, તેનું ભજન કરવાથી આત્યંતિક કલ્યાણ થાય છે. અખિલ ભુવનની અંદર મહારાજે લખાણ કર્યું છે માયિક પદાર્થે કરીને વિકારને પામતા નથી એવી જે દઢ સમજણ, આને આત્યંતિક કલ્યાણ કહેવાય છે. માયિક પદાર્થે કરીને વિકારને પામતા નથી એવી જે દઢ સમજણ, એને આત્યંતિક કલ્યાણ કહેવાય છે. પણ આપણે તરત જ કંઈ મારી પાસે આ મગાવ્યું, આપણે એમ થાય તરત જ, એમ ન થાય સારું થયું મને હવે સેવાનો લાભ મળ્યો છે, એવો વિચાર ન આવે. પણ તરત જ એમ કે મારી પાસે મગાવ્યું, વિકાર હોય તો જ મગાવે ને. મને બોલાવી, વિકાર હોય તો બોલાવે ને. મારે સામું જોયું, જો તમે. અરે ભાઈ એવી દ્રષ્ટિથી નથી જોયું, એવી દ્રષ્ટિથી નથી જોયું. તમારું કલ્યાણ થાય એવી દ્રષ્ટિથી જોયું છે, છતાંય સમજાતું નથી. આપણે સીધી ભાષામાં કહી દો, તમે વાંચ જોતા હતા, ચોખ્ખું જ કહી દે, તમે એને સામું જ જોતા હતા. હે કેમ કે તો એવી દ્રષ્ટિ છે તમારી. એટલે નારદજી આવીને શ્રી કૃષ્ણ પરમાત્માને કીધું તમારી ઘરવાળી છે એ જુઓ તમારા છોકરા સામું જોયા રાખે, તમે કથા કરો એમાં ધ્યાન નથી. કૃષ્ણ કે મને ખબર નથી. તો કે આજ જોઈજો. તો ભલે આજ ધ્યાન રાખીશ. કૃષ્ણ ધ્યાન રાખ્યું પણ વિચાર કર્યો કે આ નારદજી ખટપટીયો માણસ છે, પણ છતાં આ બેને દંડ તો દેવો છે. હમું જુએ છે કથામાં, કથાના વક્તા હમું જોતા નથી અને બીજે ઠઠા મસ્કરી કરે છે અને એકાબીજે હમું જુએ છે એટલે દંડ આપ્યો. શું દંડ આપ્યો? કે આવી રીતે જો કોઈ એકાબીજે હમું જોતા હોય છે ને તો એને કોઢનો રોગ થાય છે. શું થાય છે? કોઢનો રોગ થાય છે. આ આઠમની કથાને યાદ રાખજો.
કદાચ કોઈ પૈણેલા પૈણા વગરના આવી કોઈ મસ્કરી કરતું હોય છે તો એને આવા દુઃખમાં પ્રેરાવવું પડશે, એ ધ્યાન રાખજો. હા, એવો ભાવને છે ને, એવો ભાવને તમે તમારી ઘરે મૂકીને આવજો, મંદિરમાં, સભામાં, કથામાં, મંડળમાં, જ્યાં જાઓ ત્યાં. નગર આ રોગ આવશે. આ ધ્યાન રાખજો. આને કહેવાય આત્યંતિક કલ્યાણ. સમજણ એવી રાખો ભગવાન કે મોટા સંત ઉપર કે એને આપણા જેવું નથી. એની ઈચ્છા થાય તો આપણા જેવી હજારો કરે. એને પેદા કરવી એટલે શું, આમ કહીને આમ ઊંચો હાથ કરે તો જોઈ એટલી આવે, અને ઉપરથી કદાચ આમ કરે તો ઉપર અપસરાવો આવે. એને ક્યાં ખોટ છે ચમત્કારની કે પરચાની કે સામર્થ્યની? ન હોય તો પૂતળું ઊભું કરે. આખું ગામ નહોતું દ્વારકા ઊભું કર્યું, એને શું? એ કોઈ જગ્યાએ વિકારમાં નથી આવતા. બાકી એવી સમજણ રાખજો કે આવા મોટા પુરુષો કોઈ દી પણ છે ને એ વિકારને પામતા જ નથી. આવી રાખજો. અને કોઈક તમારા આ બાજુમાં બેઠો ને ગોદા મારે ને તેને કહીજો મારાથી ગોદો સહન નથી થતો. આવા પુરુષમાં છે ને, આવા પુરુષમાં આપણે આવો ભાવ ન લઈ આવાય. એમ કદાચ કોઈક તમને કહેતું હોય ને કોણી મારીને, તો એને તમે સમજાવજો કે તારું તો કલ્યાણ બગડ્યું પણ અમારું શું કામ બગાડેશ? હા, એમ કહી દો તમે. શરમ રાખતા નહીં, આને ન કહેવાય. એટલા માટે મહારાજ કહે છે ધ્યાન રાખજો. અખોટક ગામના પાદરમાં સાધુ જમીને વૃક્ષ નીચે હેઠું અન્ન પાણી નાખે. અખોટક ગામના પાદરમાં સાધુ જમી અને પછી છે ને વૃક્ષ નીચે હેઠું અન્ન પાણી એમાં નાખે ધોઈને વૃક્ષની નીચે. તેને પશુ પક્ષી ચાટી જાય. એક મોરલો સાધુને પ્રસાદી જમીને મરીને હારીતક શુદ્ર પત્ની કસ્તુરીને ત્યાં જનગર્ભમાં આવ્યો. મોરલો કેઠું ખાય ચાટી અને પછી શું મરી ગયો. અને હારીતક શુદ્રની પત્ની, શુદ્ર પત્ની હતી. આ એની કસ્તુરી એનું નામ હતું. એ મોરલો એના પેટમાં ગર્ભમાં આવ્યો. 8 માસ થયા તેને ત્યાં ભાવાયણ ઋષિ આવ્યા, જમાડ્યા, સેવા કરી. ભગતે પૂછ્યું, મારી પત્નીના ગર્ભમાં બાળક છે કે બાલિકા? ભગત થશે કે ભોગી? લાંબુ જીવશે કે ટૂંકું? કેટલા પ્રશ્ન પૂછી લીધા. આ ભગતે પ્રશ્ન પૂછાવો. ભાવાયણ ઋષિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ધ્યાન કરીને કહે, આ બાળક પૂર્વે સંસ્કારવાળો જન્મ છે. પૂર્વ સંસ્કારવાળો જન્મ છે. પૂર્વના સંસ્કાર કેવા હતા? પૂર્વના સંસ્કાર? હા, સંતનું હેઠું જમીન છે ને એ શુદ્રના પેટમાં ગયો છે એટલે એને કહેવાય પૂર્વના સંસ્કાર. એટલે કહે છે પૂર્વના સંસ્કારવાળો જન્મ છે, મહાન ભક્ત થશે, કેટલાય મુમુક્ષુનું કલ્યાણ કરશે, એમ કહીને ઋષિ ચાલી લાગ્યા છે. આ મોરલો હતો ને એ હેઠું ચાટી મરી શુદ્રના પેટમાં ગયો. આ એની વાત છે. હવે એ બાળક જન્મમાં ઋષિ ચાલ્યા ગયા. બાળક જન્મ મોટો થયો ત્યાંથી જ પ્રત્યક્ષ ભગવાનના ધૂન કીર્તન ભજન ભક્તિ, ભગવાન પાસે નાચવું, પૂજા કરવી, સાધુ ભક્તોની સેવા કરવી વગેરેમાં પ્રીતિવાળો આવું જ કામ કરે. બધામાં પ્રીતિવાળો હતો. મહાન ભક્ત થયો. ભાવાયણ ઋષિ આવ્યા. અનાદિ શ્રી કૃષ્ણ સ્વામી પ્રતિષ્ઠાને મંત્ર આપ્યો. તે રાયણ ભગત નૃત્ય મંડળ રચી સાધુ ભક્તો નૃત્ય કરી ભગવાનની ભક્તિ કરી. તે રાયણ ભગતની ભક્તિથી પ્રસન્ન થઈ શ્રી હરિએ પ્રત્યક્ષ દર્શન આપી તેનો ભગત મંડળનો મોક્ષ કર્યો. એ છોકરાનું નામ શું પાડ્યું? રાયણ ભગત. રાયણ એ છોકરાનું નામ પાડ્યું અને આખું મંડળ બનાવ્યું અને આખા મંડળનો મોક્ષ કર્યો. આપણે એવો વિચાર આવે? આપણે કાંઈક કરી, આપણે નવા બનાવી, આપણે ભગવાનમાં હેત કરી, બીજેથી હેત તોડી, એવો વિચાર આપણે આવે? ન આવે. આપણે તો ધોખા થાય વાતમાં. વાતમાં ધોખો થાય.
એટલા માટે કલ્યાણમાં ખોટ રહે છે આપણે. હા, જો તમે મહારાજ એટલા માટે કહે છે કે ભગવાનના ભગત થાવ, સાધુ ભક્તોની સેવા કરવી, આ બધા એમાં પ્રીતિવાળો, પૂજા કરવી એમાં પ્રીતિવાળો. હો, જો તમે આવો હોય ને ત્યાં એમ ભગવાન નિવાસ કરી દીધી, બધું ભગવાનમય જીવન. જો નાકીલાલ ગામનો વૈશ્ય ગાયક ભક્ત વૃતદી હતો. તેને ઘણા શિષ્યો હતા. એક ભજન મંડળી રચી, જ્યાં બોલાવે ત્યાં ધૂન ભજન કરવા જાય. આ ગાયક ભક્ત હતો, વૈશ્ય હતો. લીંબડીનો રાજા પુંડુ વર્મા તેણે વૃતદીને બોલાવ્યો, પોતાના ઉત્સવમાં ગાવાનું કર્યું. ભગત મંડળે કહ્યું, અમે ભગવાનને ભક્તો વિના કોઈના ગુણગાન ગાતા નથી. રાજાને આમ કહી દીધું, અમે ભગવાનના અને ભગતના જ ગુણગાન ગાય છે, બીજા કોઈને ગાતા નથી. જો અને આપણે કોઈક આવીને કહેતો એકાદું હાલેડું ગાને, એકાદું હોનામર દઈ દે તો બે ગાઈ દે. આને ના પાડી દીધી રાજાને, હું કોઈના ગુણગાન ગાતો જ નથી. બ્રહ્માનંદ સ્વામી આવી ના પાડી દીધી ભાવનગરના રાજાને. હો, હા, કે હવે હું ભગવાન સિવાય કોઈના ગુણ ગાતો નથી. આને પણ, આને વૈશ્ય ભક્તે પણ રાજાને ના કહી દીધી. રાજા રાજી થઈને કહે, તમે મારે ત્યાં આવો, ભજન ધૂન કરો, મારો મેલને પવિત્ર કરો. વ્રતદી પોતાની ભજન મંડળી લઈ રાજા પાસે આવ્યો છે. રાજા ભગતને પગે લાગ્યો અને કહ્યું, મને પણ મંત્ર આપી વૈષ્ણવી દીક્ષા આપો. રાજાનું મન પણ નિર્મળ થયું. હો, ત્યારે એને કીધું, મને ભગવી દીક્ષા આપી અને વૈષ્ણવ ભક્ત બનાવો, નિર્મળ બનાવો. જો તમે વ્રતજી ગાયક ભગતે રાજકુટુંબને મંત્ર ઓમ અનાદિ શ્રી કૃષ્ણ સ્વામી પતિશ્ચમય મંત્ર આપ્યો. બધાને મંત્ર આપી ભક્તો બનાવ્યા છે. રાજાએ બાલકૃષ્ણની મુક્તિ ભક્ત પાસેથી લીધી છે. જો તમે રાજાએ બાલકૃષ્ણ પ્રભુની મૂર્તિને લીધી છે. બાલકૃષ્ણ પ્રભુને તમે ઓળખો છો કોણ છે? આપણે જેને લાલજી મહારાજ કહી છે ને, લાલજી નથી, કોણ છે? બાલકૃષ્ણ છે. હા, હવે ક્યાં લગી લાલજી? હે, જો તમે લાલજી નહીં, બાલકૃષ્ણ છે. હો, હા. રાજાએ બાલકૃષ્ણની મૂર્તિ ભગત પાસેથી લીધી અને સિંહાસનમાં સ્થાપી છે. વસ્ત્ર આભૂષણોથી પૂજા આરતી સ્તુતિ કરી. પછી વ્રતદી ગાયન કરવા લાગ્યો છે. દેહી કૃષ્ણ દર્શન શું દેહી દેહી. હો, જો તમે ભક્ત મંડળે ધૂન કીર્તન ચાલુ કર્યા છે. ભજન સ્તુતિ પ્રેમપૂર્વક કરી છે. ત્યાં હું પ્રગટ થઈ બધાને દિવ્ય દર્શન આપ્યા છે. પ્રેમપૂર્વક ભક્તિ થાય ને ભગવાન દર્શનથી. બધા એના નિર્મળ મન હોય ને તો દર્શન થઈએ. અને મનને નિર્મળ બનાવજો તો આ બાલકૃષ્ણ પ્રભુ દર્શન દે એવા છે, ન દે એવા નથી. હો, એ દર્શન આપે એવા છે. આપણે નથી થતા એ મોટી ખોટ છે આપણને. વિચાર તો કરો, બહુ મોટી વાત છે. વસ્ત્ર અલંકારોથી શોભતું લક્ષ્મી રાધાયુક્ત દર્શન આપી અને અક્ષરધામના દર્શન કરાવ્યા છે. પછી સર્વે પ્રગટ પ્રભુનું ભજન કરી અંતે મોક્ષને પામ્યા છે. જો તમે ભગવાનનું ભજન કરનારાને ક્યારેય ખોટ નથી. જેનું મન ભગવાનમય હોય એને ભગત કહેવાય. જેને ભગવાનના જ કામકાજ ગમતા હોય એને ભગત કહેવાય. એ ભગવાનના જ કામકાજ કરવા છે, આને ભગત કહેવાય. આવાના દ્રષ્ટાંતો આમાં લખ્યા છે, પણ નામ એક એક અક્ષર લખ્યું હોય છે. એક એક અક્ષર નામ લખ્યું હોય છે. આપણા ભક્તો મંડળોના નામ લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર લખ્યા છે, પણ ક્યાંક જ ચોખ્ખા હોય. બાકી છે ને એકાદા બે અક્ષર લીધા હોય નામમાંથી, એવા નામો લખ્યા છે. મહારાજે અતિ કૃપા કરી છે. અને એવા ભક્તો મહારાજ હતા ત્યારે જ હતા અને અત્યારે નથી એવું નહીં. અત્યારે પણ એવા ભક્તો આપણી સભામાં બિરાજમાન હોય છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. આપણા મંડળમાં હોય, મંદિરમાં હોય, પણ આપણે એને ઓળખી શકતા નથી. પણ એટલું વસ્તુ પાકી રાખજો, જેનું મન ભગવાનમાં જ રહે છે અને જેનું મન ભગવાનના જ કામકાજમાં હોય છે એની વાત જ નોખી હોય છે. જો તમે એની વાત જ નોખી હોય છે. વિચાર કરો, બહુ મોટી વાત છે.
આપણે ત્યાં હિંડોળાના દર્શન આવતીકાલે પૂરા થાય છે. હો, કેમ કે કથા બેસવાની છે એટલે ત્યાં એ જ જગ્યાએ વ્યાસપીઠ આવશે, એટલા માટે હિંડોળાને છોડવો પડશે. એટલે છેલ્લા અંતિમ દર્શન છે એ આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના એક સિદ્ધાંતિક શાસ્ત્ર હિંડોળામાં એ 57 શાસ્ત્રનો હિંડોળો બનાવ્યો છે. આપણા હસમુખ ભગતની ખૂબ જ મહેનત, નાના ભક્તોની મહેનત, ખાસ કરીને આપણા હસમુખ ભગતની મહેનત છે. અને આપણા સૂરજ ભગતના એ એક કોમ્પ્યુટરમાંથી આ પુસ્તકો બધાએ પાનાઓ કાઢી દીધા, એને બધાની મહેનત છે. ને આ 57 શાસ્ત્ર બનાવ્યા, 57 શાસ્ત્ર બનાવી અને જે હિંડોળો બનાવ્યો છે, એ હિંડોળો બનાવ્યો છે. એ કઈ અદ્ભુત લીલા છે. આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને શાસ્ત્ર બનાવ્યા અને એ શાસ્ત્રને શણગારી એમાં જ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને બિરાજિત કર્યા. એ મોટામાં મોટી વાત એ છે, મોટામાં મોટી વાત એ છે કે આ જે 57 શાસ્ત્રનો હિંડોળો આજ લગીમાં કોઈ શ્રી હરિ શરણાગતિ મંડળની અંદર ક્યાંય પણ જોવા મળ્યો નથી. આજે એના દર્શન રાજકોટ મંદિરની અંદર થઈ રહ્યા છે. રાજકોટ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિરની અંદર થઈ રહ્યા છે. એ આવા બધા ભક્તોને આભારી છે. એ આવા બધા ભક્તોને આભારી છે જેનું જીવન ભગવાનમય હોય ને એનાથી થાય. આ મહેનત વગર થતું નથી. મહેનત વગર થતું નથી. આવો મજાનો હિંડોળા ઘણા જાતના બનાવ્યા, કઠોરના બનાવ્યા, રાખડીઓના બનાવ્યા અને ફૂલના બનાવ્યા, આસોપાલવના બનાવ્યા, ઘણી જાતના બનાવ્યા, પણ સોડાની બોટલના બનાવ્યા. જો તમે પણ એમાંય છે ને બધાનું ઢાંકણ, બધા હિંડોળાનું ઢાંકણ છે ને આ 57 શાસ્ત્ર છે. 57 શાસ્ત્ર ભગવાનના પોતાના હાથના લખેલા, ભગવાનના હાથના લખેલા, જેને ભગવાનનું હૃદય કહેવાય છે, જેને ભગવાનનું હૃદય કહેવાય છે, એવા 57 શાસ્ત્રનો હિંડોળો. ધન્યવાદ છે આપણે બધાને, દર્શન કરનારને એનાથી પણ ધન્યવાદ છે. આ બધું બનાવી અને લગાડનારને બધાને ધન્યવાદ છે. આજે આઠમના દિવસે આવા હિંડોળાના દર્શન છે એ એક આમ જનતાને આખા બ્રહ્માંડમાં થાય એના માટે તમામ ભક્તોએ આ હિંડોળાને શેર કર્યો છે. તો બધાય દર્શન કરજો, વિડીયો ખોલી અને જ્યાં જ્યાં કથા સંભળાતી હોય ને એ બધાય દર્શન કરજો. 57 શાસ્ત્રના હિંડોળાના દર્શન કરીને જો અતિ ભાવથી અને નિર્મળ ચિત્તથી તમે દર્શન કરશો ને તો તમને બાલકૃષ્ણ પ્રભુના એમાં દર્શન થશે. બાલકૃષ્ણ પ્રભુના એમાં દર્શન થશે. એ હિંડોળાની અંદર બાલકૃષ્ણ પ્રભુ બિરાજિત છે. હિંડોળાની અંદર બાલકૃષ્ણ પ્રભુ બિરાજિત છે. અમારી બહેનોએ પણ કેટલી મહેનત કરી છે. આજે આખે આપો ઉપરથી માંડીને નીચે સુધી આખું મંદિરને વારી ચોરીને પોતા કરીને સાફ કર્યું છે. વારી ચોરીને પોતા કરીને આપણે કથા હમણાં આવે છે, બધા એના મગજમાં એવું હોય ત્યારે કામ થાય. હમણાં કથા આવે છે, ભક્તો બધા આવશે તો બધું ચોખ્ખું હોય તો બધા ભક્તોને સુવા બેસવામાં રહેવામાં બહુ કામ લાગે. તો એવી બધી બહેનોએ કામ કર્યું, પણ મેં કીધું મંદિરમાં રાંધીને ખાઈજો, છતાંય બધી બહેનોનો વિચાર કરો. તમે પોતાના ખર્ચે ખાધું છો, મંદિરના ખર્ચે નહીં, પોતાના ખર્ચે ખાધું છે. વિચાર કરો. આ બધાને ધન્યવાદ છે. આજની પ્રસાદી આપણે દિલીપ ભગત, જેને કૃષ્ણ જન્મોત્સવની પ્રસાદી છે ને આપણા દિલીપ ભગત અને જાંબુવાળા તરફથી છે. ધન્યવાદ છે. એના દરેક સમયની અંદર આવી સેવાઓ હોય છે. મને પાછું ફોનમાં કીધું તમને ક્યાંય કચાશ લાગતી હોય કથામાં, પણ એને કીધું કે છે ને અમે 5 દિવસની કથામાં 5 દિવસની અંદર જે ઘોરવું 2 ટાઈમનું જે જેટલું જોતું એટલું આપશું અને પ્લસ છેલ્લા દિવસે એક મીઠાઈ આપશું. એમાંય તમને ઓછું લાગતું હોય તો કહીજો. જો તમે આવા ભક્તોને બધાને ધન્યવાદ છે. જે ભગવાનને સંતોને જેને રાજી જ કરવા છે એ કોઈ પણ રીતે રાજી કરી શકે. આજે આપણે પ્રસાદી, આજની આઠમની પ્રસાદી હર વખતે આપણા હસમુખ ભગત ટાંકની હોય છે. જો તમે હસમુખ ભગત ટાંકની પ્રસાદી હોય છે. તો આજની મીઠાઈની પ્રસાદી એની હર વખતે એની હોય છે. પણ આજ વખતે મેં એને કીધું છે કે દિલીપભાઈ પ્રસાદી લઈ આવવાના છે તો તમે છે ને મીઠાઈની જે કાંઈ તમે લઈ આવતા હોય એના જે પૈસા થાય ને એ ગલામાં પધરાવી દેજો. એટલે ભગવાનને 2 પૈસા પણ મળે, ભગવાન રાજી થાય અને ભગત પણ રાજી થાય, એવું કામ કરજો. જો
આવી જાય આજની પ્રસાદીઓ જેની આવી હોય એ બધાય આ પેડાની પ્રસાદી કે આજે નમકીન આવ્યું છે, નમકીનની પ્રસાદીમાં તમારા બધાના પ્રસાદીના પૈસા ઉપયોગમાં આવ્યા છે, છતાંય પણ કોઈને પણ દુઃખ ન થાય એના માટે હું એ જાણ કરી દઉં, વધતા પૈસા જે કાંઈ છે એ ગલામાં પધરાવવામાં આવશે, એ ગલામાં પધરાવવામાં આવશે. માટે આવા જે ભક્તો છે બધાય જે તન મન ધનથી સેવા કરે છે મંદિરમાં, તન મન ધનથી, ધન્યવાદ છે બધાને. પોતાનું ઘરનું ખાઈને સેવા કરે છે, આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. વધારે સેવા કરો, વધારે તમે ભગવાનને રાજી કરો અને વધારે આનંદ મેળવો. એવી ભગવાનના આજના શ્રી કૃષ્ણ પરમાત્માના જન્મદિવસે આપણે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વધારે ને વધારે તમને સેવા ભક્તિ કરવાનું બળ ભગવાન ખૂબ આપો, ખૂબ સેવા કરો, ખૂબ ભગવાનને રાજી કરો અને ભગવાન તમારી ઉપર ખૂબ જ કૃપા કરે અને તમને બધાને દર્શન આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આ 5 મિનિટની 12માં 5 કમ છે તો આપણે કથાને વિરામ આપીશું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય. બાલકૃષ્ણ મહારાજ.